નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન વિવિધ સ્થળે કરવામાં આવ્યું, જે અંતર્ગત ગુડા ગાર્ડન, રાયસણ ખાતે મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મેયરશ્રીએ સૌ યોગ સાધકોને અભિનંદન પાઠવ્યા તેમજ જણાવ્યું હતું કે આવો સૌ સાથે મળીને બાળકોને સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વીતા મુક્ત બનાવીએ. ગાંધીનગર જિલ્લામાં તાલીમ ટીંટોડા ગ્રામ, શેરતા ગ્રામ, ભોયણ રાઠોડ ગ્રામમાં યુદ્ધ સમયે નાગરિકોના દ્વારા પોતાનું તથા અન્ય નાગરિકોના બચાવ માટેની ટ્રેનિંગ અને અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં ગાંધીનગર સિવિલ ડિફેન્સના પોસ્ટ વોર્ડન ગજેન્દ્રસિંહ બારડ દ્વારા તાલીમ આપવામાં આવી, તથા ટીમ સ્વયંસેવકો નવીન ચૌધરી, જયવીરસિંહ વાઘેલા, હિરેનસિંહ મસાણી સાથે રાખીને ગાંધીનગર ખાતે કોઈપણ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે શું તાત્કાલિક ધોરણે શું પગલાં લેવા તે હેતુથી નાગરિકો દ્વારા પોતાના તથા નાગરિકોના બચાવ માટેની તાલીમ આપવામાં આવી અને રેસ્ક્યુની અલગ અલગ મેથડ બતાવવામાં આવી. ઈજાગ્રસ્ત તથા રેસ્ક્યુ કરેલા માણસોને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરીને તેઓને આશ્રયસ્થળ કેવી રીતે લઈ જવા માટેની તાલીમ આપવામાં આવી. સાયરન વગાડી તેના અલગ અલગ અવાજનો શું મતલબ થાય તે વિશે માહિતી આપવામાં આવી. આપાતકાલીન પરિસ્થિતિમાં થયેલી આપદામાંથી બચવા માટે તેની જાણકારી આપવામાં આવી હતી, જેમાં ગામના તલાટી, સરપંચ તથા અન્ય ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે રહેતા યુવાન, છત્તીસગઢ ખાતે CRPFમાં 11 વર્ષ પહેલા જોડાનાર ભરતસિંહ રણજીતસિંહ બિહોલા નામનો 30 વર્ષીય યુવક ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતાં ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આજે શહીદ જવાનનો મૃતદેહ છત્તીસગઢથી વાયા રાયપુર થઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. અમદાવાદથી મૃતદેહને ડભોડા ગામ ખાતે માદરે વતન લાવવામાં આવતા જનસેલાબ ઉમટી પડ્યો હતો. હજારોની સંખ્યામાં જવાનને સલામી અને દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા. પુષ્પ પથરાવીને જવાનને સલામી આપવામાં આવી હતી. ગામના તમામ રસ્તાઓ તિરંગાથી સજાવવામાં આવ્યા હતા. સ્મશાન ગૃહને તિરંગા અને પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું. ભરતસિંહ બિહોલા CRPFમાં જોડાયા બાદ જમ્મુ, દિલ્હી અને છત્તીસગઢ ખાતે ફરજ બજાવી હતી. મંગળવારે ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતાં શહીદ વીર જવાનના પરિવારમાં તેમજ ગ્રામજનો શોકનો માહોલ છવાયો હતો. આજે માદરે વતન અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.